સંતો મહાપુરુષોના એવા મત છે, એવા સિદ્ધાंतों से कि जिंदगी जब तक रहेगी फुर्सत ना मिलेगी। तुलसीदास जी, काम से कुछ समय ऐसा निकाल लो, प्रेम કરી લો શ્રી રઘુવીર से। રઘુવીર એટલે આત્મારામ, પોતાનો નિજ આત્મા। દેહ એક પંચવટી છે। આ દેહની અંદર આ દેહ ઈશ્વર કૃપાથી પોતાનું પ્રારબ્ધ, પોતાનું પુણ્ય જે ગણીએ તે આમ સંપૂર્ણપણે આપ્યું છે। બે આંખ્યું, કાન, નાક, સશક્ત, એમાંય સમૃદ્ધિ હોય, માનપાન મળ્યું હોય, સંપત્તિ, આ બધું એમ ભાઈ ભાઈ બાપા બાપા થતું હોય, આ બધું હોવા છતાં અકલ ન હોય તો આ બધુંય સ્વાસ્થ્ય સારું હોય, આરોગ્ય સારું હોય, આમ અટ્ટાકટ્ટા, છતાંય અકલનો અભાવ હોય તો થોડીક ઘટ હોય તો મહત્વનો અકલ જોઈએ। જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એમાં માનવ દેહ અતિ દુર્લભ, એમ અતિ દુર્લભ। શાસ્ત્રો, સંતો, મહાપુરુષો આદિ અનાદિથી બધાય આની મહિમા ગાતા આવ્યા છે। આદિ અનાદિ બધા માનવ દેહ, સ્તન શરીર, ખૂબ આનો મહિમા આ શરીર, આ દેહનો। તો અકલ મને ખાસ જરૂરી છે, ખાસ એટલે ખાસ। પણ એ આવે ક્યાંમાંથી? અકલ આમ વેસાતી તો ન મળે લગભગ। 2 કિલો, 5 કિલો, 10 કિલો એમ અકલ ક્યાંય કરિયાણાની દુકાને કે માર્કેટમાં કે 50,000 આપું ને ભાઈ 500 ગ્રામ આપી દે અકલ, એમ। જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, જે પદ પ્રાપ્ત થયું છે, યશસ્વી પ્રાપ્ત થયું છે આપણને, યશસ્વી પ્રાપ્ત થયા છે, પ્રાપ્ત થયું હોય આપણને, તો એમાં અકલનો કેન્દ્રમાં અકલ હોવી જોઈએ, તો એ ટકી રહે। એક બે માણસ, એક નાનું બાળકું, છોકરું, એક આમ ભાવ ભક્તિ વાળાને, આમ ગરીબ ને મધ્યમ પરિસ્થિતિ, તે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન કંઈક આપજે એમ। એ વખતમાં કોઈ સંત નીકળેલા, નિર્ભયરામ બાપુ જેવા કોઈ સંત, અને 1-2 દિવસ રોકાણા અને રાજી થઈ ગયા। એ પતિ પત્ની ઉપર કૃપા કરવા રાજી થઈ ગયા, આશીર્વાદ દેવા માગી કે હું સિદ્ધ પુરુષ, આમ વેદ વાક્યો, વાણીમાં જે અક્ષરો નીકળે એ વેદ વાક્યો બનતા જાય, આવા સિદ્ધ પુરુષ। માગી કે 3 વસન માગજો, 4થું નહીં, 2 ને 3 પૂરા માગવા પડે નહીં, એમાં કાંઈ સોયની અણીવાય ફેરફાર નહીં। ભક્તિ, વિરાગ, જ્ઞાન, કોઈ પણ વસ્તુ 3 વરદાન આપું હું તને, 3 કાંઈ વાંધો નહીં આપ્યા। એ એને સમજાવ્યું મંત્ર બંત્ર, તારે જ્યારે જોતું હોય ત્યારે તું આનો આંધળી નાખીને જ્યારે પ્રાપ્ત કરવું હોય ત્યારે તને થઈ શકશે, કાંઈ વાંધો નહીં। પ્રાપ્ત કર્યું અને બાપુ તો વૈરાગી પુરુષ એટલે કાંઈ બહુ ઝાઝાદી રોકાય જ નહીં, કાંઈ પ્રસ્થાન કરી ગયા। તો પછી એને એમ થયું કે આ 3 વરદાન આપ્યા છે, હવે શું કરવું આનું, એમ સારો મહેલ બનાવવું, મોટો બાગ બગીચો બનાવવું, આમ એની વાઈફ ઉપર થોડુંક મમત્વ વધારે, આમ ઉંમર થયેલી, મમત્વ આમ 65 વર્ષ પગલ, 1-2 દાંત આમ ખડી ગયેલા,
થાય ને આની પર એક અંજળી સાટું કે આ યુવાન બની જાય કેમ, 18 વર્ષની થઈ જાય એવી ભાવ છો. અંજળી લીધી ને સાટીને 18 વર્ષની એમની બીબી 18 વર્ષની થઈ ગઈ. પછી તો એ પ્રમાણે જીવન થઈ જાય પાછું. માણ બધાએ મમત્વન બધાએ જે પાસા હોય મોજ શોખ ના એ બધા પાસા પડ્યા હતા ને પાછા ફરી વાર ઉખડ્યા. કારણ કે ઉંમરની સાથે થોડો થોડો લગાવ હોય બાપુ. ઈશ્વર કૃપાથી, કોઈ ગુરુ કૃપાથી, કોઈ સંત કૃપાથી યુવા અવસ્થામાંથી જો એ મમત્વન આ બધો એવું હોય તો એના માટે સારું છે. પણ મતલબમાં આ એક સહજ આવેગ હોય, આવેશ હોય, યુવા અવસ્થાની અવસ્થા છે. તો એને પછી બધું એ સારા સારા કપડાં ને સાડીઓ ને ડ્રેસ ને આ બધું મેકઅપ ને એ બધું જોઈ ને કમાણી આવે ઓછી કરવું હું બધું એમ થયું. વરદાન મંડળી નખાય તો ગઈ. જે ગામડામાં ન મળે શહેરમાં લેવા જાય, મોટી મોટી સિટીમાં લેવા જાય, નગરોમાં લેવા જાય, આ બધું ખરીદ તો કરવું પડે. મમત્વ હતું એટલે કરવું પડે, પૂરું પાડવું પડે બધું. ધીરે ધીરે ન છૂટકે સકડીવાળા પૈસા લાવીને આમ લાવીને પૂરું. પછી નગરમાં હાલ્યા જતા હતા. રાજાનો મેલ આવ્યો. રાજા આમ ઝરૂખે બેઠેલા અને એનો સેવક, અને બોર સેવકની નજર ગઈ આ બેન ઉપર, દીકરી ઉપર. દીકરી ગણે 18 વર્ષની થઈ ગયેલી દીકરી. રાજાને કીધું, બાપુ રાજમાં શોભે એવી દીકરી બા હાલ્યા જાય છે હોય કે રાજમાં શોભે એવી ગોલકીના સાનુનો બહેન એવું હું નહીં. પણ બાપુ હકીકત આમ રાજમાં શોભે એવા, આમ રાણી બને એવા એમ. રાજાએ નજર કરી, હા ના ના બરોબર છે, લઈ આય બોલાય એને. હા એના પતિદેવની તો ઉંમર મોટી, કારણ કે 65 વર્ષની એ રીતે 52 વડો વડે જોડકો. હવે આ બે આમ ટ્રેક્ટરનું વેલ ને ગાડીનું વેલ એવું થઈ ગયું ગણે. બોલાવ્યા, બે હાર્યા. આ તારે શું થાય કે આ મારે કાંઈ નથી થતા કે એના પતિને. કારણ કે પછી તો જોડકું થોડુંક વિખાઈ ગયેલું ગણાય ને, એટલે એને તે અંદરના બધા જે આગળ કીધું આવેશો આવેગ હોય બધાય પણ થયેલા. રાજાએ માંગણી કરી તો એ કે હું તને રાણી બનાવું. તે કે મને કાંઈ વાંધો નહીં, સ્વીકારશે એમ. ત્યાં ને મારું ઘર ભાંગશે આ પેલા જૂના ઘરવાળાને. રાજા હાથ પકડવા જાય ને કબૂલ છે એમ. ત્યાં આણે આંજળી સાટી, બકરી થઈ જા. બકરી કહી દીધી. વિચાર વકરી ગયા ને. અકલની વાત. બકરી કહી દીધી પાછી. રાજા કે ઉઠાય ને. આવ્યા ઘરે બી. છોકરો કે મમ્મા. એ કે પપ્પા મમ્મા ક્યાં ગઈ? અરે એમ આમ થોડું હાલે કે લે. પણ હવે અકલ વિજ્ઞાન વકરી ગઈ, બકરી બની ગઈ. હવે નહીં કે મમ્મા મારે મમ્મા જ જોઈએ કે છોકરો કે આ કાંઈ થોડું કાંઈ મારે વાત કરીએ કંઈ એમ. ત્યાં એમ થયું કે હવે આ ત્રીજું વરદાન બાકી રહ્યું છે. કાંઈ નહીં કે હતું એમને કહી દીધું માણું ગાડું ચાલે રોટલા ઘડી છે. ત્રીજે અંદર સાટે હતું એમને થઈ ગયું. એટલે અકલ ન હોય ને બધું પ્રાપ્ત થાય, પણ અકલ ન હોય ને તો બધું છે ને બકરી જાય ને બકરી થાય ને બકરીમાં બસ એની ઠેકાણે આવી જાય. એટલે શાસન મળે, સત્તા મળે, વૈભવ મળે, પદ પ્રાપ્ત થાય, પણ કોઈ સંતની કૃપા હોય ને તો અકલ પ્રાપ્ત થાય ને એ મહત્વની. સમૃદ્ધિ કે સંપત્તિ
ભલે દૂર રહે પણ અકલ જે મહત્વની છે એમાં જે મજા બહુ છે, મજા બહુ છે. કારણ કે કેન્દ્રમાં અકલ છે. ગમે વસ્તુ તમે પ્રાપ્ત કરો, આ જ્ઞાન છે એ પણ ભક્તિ છે, વૈરાગ છે, એ પ્રાપ્ત કરો તો એમાં અકલ જોઈએ, અકલ જોઈએ. દેહ એક પંચવટી છે, देह एक पंचवटी कीधुं ने. जिंदगी जब तक रहेगी फुर्सत ना मिलेगी, काम से कुछ ऐसा समय निकाल लो, प्रेम करी लो. श्री रघुवीर से સમય હરેક વ્યક્તિને એને માટે કાઢવો જ પડે છે. પરમાત્માના ભજન માટે, પોતે પોતાના આત્મા માટે, નિજ સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરવા માટે સમય કાઢવો જ પડે છે. તો દેહ છે પંચવટી છે, એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એનથી સુશોભિત છે. હરેકનો દેહ માનવ માટે સુશોભિત. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પંચવટી એટલે આ દેહ 5 તત્વથી એની અંદર આ હોય તો બધું રૂડું લાગે. બાકી ગમે એટલું હોય નહીં, જો ને ઘટતું લાગતું હોય કે ભાઈ બાપુ બધું છે પણ અકલ ઠેકાણે નથી. હે બાપુ એ વાત કરી કે ભાઈ બધું છે પણ મન ઠેકાણે નથી, વિષાદમાં. તો પંચવટી છે એમાં 3 વસ્તુ મુખ્ય છે અને એકાબીજાના સંયોગે છે. જુઓ તમે, ભક્તિ હોય તો વૈરાગ હોય, વૈરાગ હોય તો જ્ઞાન હોય, જ્ઞાન હોય તો ભક્તિ હોય, ભક્તિ હોય તો વૈરાગ્ય હોય. એકાબીજાના સહયોગી. એમાં બેમાંથી એક વસ્તુ ઘટતી હોય તો હાલે નહીં. કારણ કે જ્ઞાન છે એ વિવેક છે, વૈરાગ્ય છે એ રક્ષક છે, અને ભક્તિ છે પ્રેમનું ઝરણું છે. પ્રેમનું ઝરણું સતત. અન્ય ત્રણેય છે, ત્રણેય તમે જો આ રામકથામાં જો ત્રણેય સાથોસાથ. આપણે એને વ્યક્તિગત લઈએ તો રામ, લક્ષ્મણ અને સીતા. અને આધ્યાત્મિક જીવન બાજુ જાય તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. જીવનની અંદર પહેલો પ્રથમ ભક્તિનો પાયો શરૂ થાય, પછી વૈરાગ્યનો પાયો થાય, એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. પણ પ્રેમ વહેવાડતા અવિરતપણે ભક્તિ છે એ બંજાર નથી, સતત પ્રવાહિત ચાલુ, સતત ઝરણું એને કહેવાય, સતત વહેતું હોય એને. બાકી શેક ડેમ થઈ જાય, જળાશય કહેવાય, બંજાર થઈ જાય એ પાણી શુદ્ધ ન રહે. અને ભક્તિ કોઈ દિવસ બંજાર નથી થતી, કે ને ભક્તિ રેઢી નથી પડી. સુખ થઈ ગયું સેજ, તમે જો રામકથામાં. અને એ આમ માર્મિક અને તાર્કિક રીતે તમે આપણે વિચારણા કરી તો એક જ્ઞાન, ભક્તિ અને વૈરાગ મારી સોનાનો મૃગ બને. અને એની વાહે જ્ઞાન જાય, વૈરાગ્ય જાય. સોનું જે ધાતુ છે એની પાછળ જ્ઞાન જાય તો મનોની આસક્તિ શરૂ થઈ ગઈ. જ્ઞાન ગયું એટલે વૈરાગ્ય ગયું. હવે ભક્તિ રેઢી પડી ગઈ, કે ને ભક્તિ રેઢી. હા, ભક્તિ સીતા છે એકલા. તો એનો જિજ્ઞાસો આવ્યો રાવણ. રાવણના મુખમાં જ આપણે નવી વાતો આજ મૂકશું. નવી વાતો. રાવણ એક જિજ્ઞાસુ ભક્ત છે, પરમ ભક્ત. એની વિશે આપણે જે વિચારો બાંધ્યા હોય તે ભક્તો એને યાદ કરીએ તો આમ રીહ ચડતી હોય રાવણને. કારણ કે બિચારો બદામ થવા હાટું તેણે અવતાર લીધો હતો. તો ભક્તિ રેઢી નથી પડી, એકલે કાર્ય હોય નહીં. ત્રણ સમન્વય હોય. એકલી પડી એટલે સતત એનો જિજ્ઞાસો આવ્યો. વૈરાગની રેખાએ ખાલી નથી હાલતો, ખાલી વૈરાગ કહેવાથી નથી હાલતો. ભક્તિ ન રહે. ખાલી આમ લીટા દોરીને ખાલી આમ કરી નાખીને આમ કરી નાખી, એ એમ વૈરાગ નથી. હૃદયની અંદર ભક્તિ
અને જ્ઞાન સતત જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેયનો સમન્વય સતત સાધેલો રહેવો જોઈએ. સુખ થાય એટલે કોઈક જિજ્ઞાસુ આવીને લઈ જાય. બરોબર ને? વૈરાગનો લીટો ખાલી લીટો નથી હાલતો. વૈરાગનો વાસ્તવિકતા પ્રમાણે હકીકતની અંદર વૈરાગ્ય જોઈએ. તો રાવણ ભક્તિને લઈ ગયો. માં ભગવતી સીતાને આપણે જિજ્ઞાસુ કહીએ છીએ, રાવણને જિજ્ઞાસુ કહીએ છીએ. રાવણ એક જિજ્ઞાસુ છે. ભક્તિને ગોતતો તો આવ્યો તીધુનો ગોતતો હતો. પૃથ્વી ઉપર આવ્યો તીધુનો ભક્તિને ગોતતો, ભક્તિ મળીને લઈ જતો હતો. દીકરીને અને માતાને ખંભે બેહારે, એમ આપણી સનાતન પરંપરા કહે છે. તેણે ખંભે બેસી દીધા. પહેલાં મનોમન દંડવત પ્રણામ કરી લીધા. જે આપણે શારીરિક આપણે જે જોઈએ છીએ એ વાતને લઈને આપણે આધ્યાત્મિક વાત કરીએ છીએ. તો ખોટી માન્યતાઓ આડી પડી તો એને તરવાડીથી કાપી નાખ્યા. જટાયું બી પાંખું ખોટી જે માન્યતાઓ હોય ને તોડી નાખી. ભક્તિમાં જે આડો આવે ને એને વેર વિખેર કરી નાખવાનું. એટલે આમ બાંધવાનું એવું નથી કહેતો. બસ આમ વેર વિખેરનો અર્થ ધ્યાન ભજન કરીથી લડવાનું એમ કહેવાનું. બે પાંખું કાપી નાખી, ખોટી માન્યતાઓને કાપી નાખી. નિશાની આપતા ગયા, નિશાની બધી આપતા ગયા. ઋષિમુખ પર ઉપર સુગ્રીવ બેઠા, હનુમાનજી બેઠા. નિશાની ભક્તિની નિશાની. આ ભક્તિ આમ ગઈ. અને લંકામાં લાવીને એને ક્યાં મૂક્યા? ક્યાં એને ઉતારો સ્થાપના ક્યાં કરી માતાજીની? બેસારા ક્યાં? અશોક વાટિકા. શોક નથી ત્યાં, હરખ નથી, વિષાદ નથી, પરમ શીતળતા છે, આનંદમય છે વાતાવરણ. ન્યાયની સ્થાપના થાય. રાજભવનમાં ઉતારો નથી ભક્તિનો. જો અતિ સૌંદર્યતા બાગ બગીચા વાળો છે, એમાં ભગવતી સીતાનો ભક્તિનો ઉતારો ન્યાસ છે. ભક્તિ ન્યાસ થાય ને. આ કોઈ હોય એવા પરમ વૈરાગી અંદરના ભવના યુગના એ રાજમહેલમાં છે. આ છે ભક્તિ કરે. બાકી તો જેટલી નિર્મળતા, જેટલી સાદગી ભર્યું જીવન હોય એમાં કાયમ ટકી રહેશે. અપવાદ રૂપે હોઈ શકે. તો રાજા ભરતરી ગોપીસન ને બધા ન્યાનો કરી લે ભક્તિ. તો મંદોદરી કહે છે પછી તમે આ પગલું પ્રોબ નથી ફેરવ્યું કે એમ. પણ પછી રાવણ એની કથા શરૂ કરે. જિજ્ઞાસુ ભક્ત, જિજ્ઞાસુ ભક્ત. રાવણ એટલે જિજ્ઞાસુ કે દેવી તમે સતીત્વ પ્રાપ્ત કર્યું છે, પણ આ ખાલી દેહરૂપી છે ને બહાર, એ હિંસક તમને લાગે છે. મારી દેહના હાવભાવ તમને હિંસક લાગે છે. મારી વૃત્તિ, મારો વિચાર, મારો રાહ એ મારા લક્ષ્યમાં છે અને મારા કેન્દ્રમાં છે. મારા કેન્દ્રમાં છે. હું આદિ નારાયણનો દ્વારપાલ છું, ભગવાન વિષ્ણુનો. એમની લીલા, એમનું અવતાર કાર્ય ના સંઘાતના કારણે એમાં સહયોગી બનીને હું આવ્યો છું. મારી સુરતામાં આખો પટ લીલાનો બધો પીડ્યો છે. ભાન જ ભૂલ્યો. જાગૃત અવસ્થામાં છું. પછી મારા પ્રભુનું, મારા ઈશ્વરનું, મારા સ્વામીનું ના સહયોગી છું. એટલે મારી વૃત્તિ જે દેખાય છે, કાર્ય મારું દેખાય છે, હિંસક રાક્ષસી વૃત્તિ દેખાય છે, મારો સ્વભાવ દેખાય છે, એ હું એના કાર્યમાં મદદરૂપ છું. કેવી રીતે? કે ભગવાનને આવવાનું કારણ એણે સર્જન કર્યું છે, ઊભું કર્યું. રામનું કાર્ય, અવતારનું કાર્ય આખું રાવણે આખું આમ વાતાવરણ કરી દીધું.
જે ખોટે ખોટા મોટા મોટા બોર લાગી ગયા હતા ને એના ઢીંઢા જ ભાંગવા મળ્યો હતો. કારણ કે ભગવાન એને સહાર કરે તો એમ થાય કે ભગવાનનું ભજન કરતો તો એને સહાર કરી નાખ્યો. ખાવા પીવા હાટું ખાલી બની ગયા હતા. વિશ્વામિત્રનો આશ્રમ હતો, વશિષ્ઠ મુનિનો આશ્રમ હતો, એ બધા પરાશર મુનિ ને પુલસ્ત મુનિ ને ગૌતમ મુનિ બધા ઋષિઓ તો આશ્રમ હતા જ બધાને. પણ ત્યાં દરવાજા દંડોટ કરીને નમસ્તે કરીને નીકળી. પણ જે ખાલી મોજ શોખ હાટવો બની ગયા હતા ને એ લોકોને તો બધા કીધું ને ભાઈ હાઈટ ક્યાં ભેગા થઈ ગયા એટલે મારે, પણ આવડા બધા નહીં. હાલો ને પરબર ખાવું મળે છે, આનંદ મળે છે. અત્યારના સમય કેમ ગાડીઓ ફોન ને આ બધું મળે છે, એ સમય એ પ્રમાણે તો એ સહયોગી રૂપે આખું વાતાવરણ સર્જન કરી દીધું ઊભું. અને આખા લંકાને ભક્તિમય વાતાવરણ કરી દીધું. ભક્તિ આવી તો એની પાછળ બ્રહ્મચર્ય પહેલું આવ્યું. હનુમાનજી લંકામાં પ્રવેશ કોનો? ભક્તિ પછી સીધો હનુમાનજીનો. પછી વૈરાગ્ય આવ્યો, પછી જ્ઞાન આવ્યું. તો આખું વાતાવરણ ત્યાં કેવું બન્યું? આપણે એને અત્યાર સુધી જે સમજતા હોય તે, પણ કહેવાનો હેતુ મારા વિચાર સૃષ્ટિના પ્રમાણે હું કહું. વિચાર સૃષ્ટિ નહીં, બાપુએ કેમ કીધું? બીજ વિચાર કીધું બાપુ, બીજ વિચાર. એમ આ મનોસૃષ્ટિ અને વિચાર સૃષ્ટિ સતત ચાલ્યા કરતો હોય, સતત હારમાળ એની ચાલુ હોય છે. ખરાબ વિચાર આવે એટલે આપણે કંટાળી જાય, સારો વિચાર આવે તો ઉત્સાહમાં આવી જાય. બાંધવાનો વિચાર આવે ને એકબીજાને ઈર્ષ્યા કરવાનો વિચાર આવે, ઓલી આમ કહેતી હતી ને ઓલો આમ કહેતો હતો ને ઓલાનું આમ થઈ ગયું ને ઓલાનું આમ થઈ ગયું, તો ઘડીકમાં કંટાળો આવી જાય. અને સારો વિચાર આવ્યો ને સારા વખાણ કરતા હોય ને સારી સૃષ્ટિ રચના થઈ તો કેવા પ્રફુલ્લિત બની જાય છે. એમ આની અંદર સતત વિચારોની હારમાળ ચાલુ છે. સતત રામ રાવણનું યુદ્ધ સતત ચાલુ છે. ભક્તિ, વૈરાગ, જ્ઞાન, આ સતત એ નવા વિચારો આવ્યા કરે છે. પણ એમાં આપણે ક્યાં વિચારની અંદર આપણે કેન્દ્રિત થઈ જઈએ અને એને કેન્દ્રમાં લઈ લેવી. આનાથી ઉત્સાહ ઉત્પન્ન થાય છે, આનાથી આનંદ આવે છે. અને જે વિચાર આપણા ઉત્સાહ નબળો કરે, બળહીન બનાવે, એ વિચારને તત્કાલ સમાવી દેવી, રોકી દેવી. એટલે પાછો તરત બીજો વિચાર ઉત્પન્ન થાય. વિચાર સૃષ્ટિ, મનોસૃષ્ટિ સતત ચાલે. તો આ રામ છે એ જ્ઞાન છે, લક્ષ્મણજી છે એ વૈરાગ્ય છે, અને સીતા છે એ ભક્તિ છે. ત્રણેય વસ્તુ સાથો સાથ જ હોય છે. તો ભક્તિને રાવણ લાવ્યો તો જ્ઞાન આવ્યું, વૈરાગ્ય આવ્યું, બ્રહ્મચર્ય આવ્યું, બધું આવ્યું. જુઓ તમે, ભક્તિ ક્યાંય રેડી નથી પડી, ક્યાંય ન રે. સતત પ્રવાહ છે ઝરણાનો, સતત નહીં ઝરણા સમાન જાપ, એમ સતત પ્રવાહ છે ભક્તિનો. ત્રણ વસ્તુ છે તો જ આપણું જીવન પ્રફુલ્લિત અને આનંદ ઉત્સાહવાળું હોય છે. જોઈજો એમાં ઘટ છે તો એમાં થોડો વિષાદ આવ્યા કરતો હોય છે. ભક્તિમાં આપણે ઘટી છે, કાં વૈરાગ્યમાં આપણે ઘટી છે, કાં જ્ઞાનમાં, ત્રણેય વસ્તુ છે. એટલે એ પ્રાપ્ત સદગુરુનું સાનિધ્ય, કોઈ શાસ્ત્રનું અધ્યયન કાયમ માટે રાખવું પડશે. એની રજાઓ નથી હોતી ક્યારેય. વ્યવસાયમાં હોય, વ્યવસાયમાં વ્યવહારિકતામાં હોય, આધ્યાત્મિકતા હોય, પણ આપણું લક્ષ્ય, કેન્દ્ર બિંદુ આપણું ત્યાં હોવું જોઈએ. ક્યાં? આત્મા રામ, આપણો નિજ આત્મા ને ઓળખવો છે, અનુભવવો છે. એને તો વૈરાગ્ય પ્રથમ ભક્તિનો પાયો છે. પછી એમાંથી વૈરાગ્ય આવશે, એમાંથી જ્ઞાન આવશે, એમાંથી સંયમતા આવશે. બ્રહ્મશ્રી હનુમાનજી મહારાજ બધું ધીરે ધીરે આવવા મળશે. પણ આપણે આરંભ કરી દઈએ તો, જિજ્ઞાસુ બની જાય તો આપણે ભક્તિ મળી જાય. પણ કીધું ને કે ભાઈ જ્ઞાન જો છે સુવર્ણમાં વાહ ધોળે, વૈરાગ્ય છે સુરમાં ધોળે, તો એ આપણી ઉણપ છે. ત્યાં આપણે આધ્યાત્મિકની આંતરજગતની વાત કરીએ છીએ. પાત્ર તો છે રામ, લક્ષ્મણ ને સીતા, પણ મતલબમાં જ્યારે આપણો વૈરાગ્ય અને જ્ઞાન આપણામાં ઉણપ આવે છે તે આપણે ક્યાંક દોડતા હોઈએ છીએ. સંપત્તિ હાટું, સત્તા હાટું, લોકેશન હાટું. વિવેકનું જ્ઞાનનો વિવેક ઘટે ત્યારે આપણે ક્યાંક દોટ મૂકીએ છીએ.
જે વસ્તુ સ્થાપી નથી એનીમાં ત્યારે આપણે દોટ મૂકીએ છીએ. વિવેક ઘટે એટલે હું જ્ઞાન ઘટ્યું, વિરાગ ઘટ્યો એટલે આપણો રક્ષક નબળો પડ્યો. આ દવારનો બધા નવો નવો દવાર છે એનો રક્ષક વૈરાગ્ય એટલે એક રક્ષક સંયમનું. ખાવું પીવું, ઉઠવું બેસવું, બોલવું ચાલવું, એમાં હરેકમાં સંયમિતતા, નિયમિતતા. નિયમ આ બધું નિયમથી બંધારણ છે. એક અક્ષર આગળ આમાં અપક્ષર બોલાઈ જાય તો કેટલી અસર કરે. એનો આનો આખો આપણે અર્થઘટન કરી નાખીએ. કેટલું અર્થઘટન કરીએ કરતું એટલું આમાં એટલી વાત કરીએ એનું કાંઈ ન કરીએ આપણે. આ એક એક ગાય બોલાઈ ગઈ હોય ને કેટલા આપણે આમ સજાગ થઈને આમ અર્થઘટન કરવા મળે. ગાયલો અક્ષર આપણે કીધો હોય, ન કહેવાનો અક્ષર, ન કહેવાનો બોલ કે વાક્ય આપણે કહેવાય ગયું કોઈને તો તરત આમ એનું ચિંતન થવા મળે. તરત બાપુ પૂનમને તરત કહેતા યાદ રહ્યું કાંઈ, બાપુ સત્સંગ કાંઈ યાદ રહ્યું કાંઈ ને ગાય દીધી હોય તો કેટલું ચિંતન થાય, કેટલું ચિંતન થાય. રામકથાના ગ્રંથો ટૂંકા પડે, મહાભારતના એના બધા ગ્રંથો ટૂંકા પડે. ભાઈ શ્રી તો જે કહેવાય છે આ કીધું ને વિચાર સૃષ્ટિ, મનોસૃષ્ટિ, એમાંથી જે વિચાર આપણે પકડાય એ વિચાર આપણે પકડી લઈએ અને જીવન બનાવતા જઈએ. હરેકને જીવન તો બનાવવું પડશે. જીવન બનેલું હોય છે પણ મતલબમાં અસ્તવ્યસ્ત, એક ધારાવંત નથી હોતું, તેલ ધારાવંત નથી હોતું, પ્રવાહિત નથી હોતું. આપણે ક્યાંક ને ક્યાંક ઝરણામાં બંધાઈ જઈએ છીએ, ક્યાંક ને ક્યાંક સરોવરમાં બંધાઈ ગયેલા રહીએ છીએ. નહીં બંધાવવા માટે આપણો જ્ઞાન મજબૂત, વિવેક જાગૃત, વિવેકની જ્યોત સતત જાગૃત, વૈરાગનો રક્ષક સતત મજબૂત રાખવો પડે આપણે. એટલે ભક્તિનો પ્રવાહ સતત નિરંતર અવિરતપણે ચાલુ જ રહેશે. બોલો સદગુરુ દેવની, રામદેવજી મહારાજ.